જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આજના મારા નવા એક વ્લોગમાં સ્વાગત છે બધાનું. તો મિત્રો આજે બહુ સારો દિવસ છે, કારણ કે આજે મા દશામાનો દિવાળો છે. તો બધા લોકો જે દશામાના વ્રત લેતા છે, ઘેર ઘેર લોકો દશામાનો આજે પાઠ ડાળશે, માતાજીની 10 દિવસ પૂજા કરશે. તો બધા માટે ખૂબ સરસ દાડો છે આજનો. તો અમારે પણ માતાજીનો પાઠ ડાળવાનો છે. તો બધા જ મિત્રો અમારી ચેનલમાં બન્યા રહેજો અને વ્લોગ પૂરો જોજો. તો અમારા તમામ મિત્રોને ખાસ વિનંતી કે મારી ચેનલ લાઈક કરજો અને હા, હાઈપ કરવાનું પણ ના ભૂલતા. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીને ચલો આપણે બતાવીએ હવે. તો વિડીયો ચાલુ રાખજો. તો જો આ મિત્રો માતાજીની મૂર્તિ અને આજથી દિવાળો ચાલુ થઈ ગયો. તો આજ માતાજીનું સ્થાપન. અમારી મમ્મી જો દીવોની પૂજા ને કરે. આજથી દિવાળો ચાલુ થઈ ગયો ને 10 દાડા શાંતિ, 10 દાડા દશામાં પૂજા કરવાની. દીવો પ્રગટાયો અને આજ બહુ સારો દાડો. માતાજીનો જોવા બધો બેઠો હોય, જીંકો હેતર જીંકુ મમ્મી બધો બાર પપ્પા બેઠા હોય. મારી મમ્મી પૂજા ને કરે, અગરબત્તી ને બધું કરે. અમે બધા બેઠા હોઈએ માતાજીની પૂજામાં. તો બધા માટે બહુ સારો દાડો આજનો. જે લોકો દશામાની વ્રત લેવાના એ મિત્રો અમારી ચેનલને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. માતાજીને જે બધું કરવાની વિધિ કરજે. તો થાળીમાં કંકુ લીધી, નરાસડી લીધી. શું કરવું તારે? તો પાણી પાઈ દે ને. પણ હાલ ચાલુ તારા આરતી કરવાની. જીંકો હદના આરતી કરીશ. આટલું તો હદના આરતી કરીશો. આજ માને બધો કરી દી. તો કળશ ઉપર નારિયેળ મૂક્યું, એના પર ચોલ્લા કરવા પડે, ચોલ્લા પણ કરી. વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને સપોર્ટ કરજો. નરાસડીને જે ઉપર શ્રીફળ પર બોધવાની, નરાસડી શ્રીફળ પર મારા મમ્મી બોધ્યા. જીંકો એ બધો કાલ જતો બજારમાં. કાલ જઈને આવ્યો ને તો બજારમાં માં જીંકો કાકો બધો જ હતો. આરતી બધો જ હતો. મોળામાં ફેરા કાકો આરતી મામા બધો ખાલે પાપડી નથી. જીંકા જીંકા ખાય પાપડી નથી. નાચો બધે જીંકો જો હવે પોત દીવા કરવાના અને જીમો પલાળી પોત દીવા આરતી મારા થાળી તૈયાર કરી દીધો. દીવા ચાલુ હવે કરવાની દશામાની આરતી. આરતીનો ખાનો થોડો કટ લેવો, કારણ કે ગીત વાગતું હોય એટલે કોઈ યુટ્યુબમાં ઇસ્યુ ના આવે. એટલા માટે આપણે આરતીનું જે ગીત વાગતું હોય, આરતી થતી છે એ ગીત નહીં સંભળાઈએ, કારણ કોઈ પ્રોબ્લેમ આવે એના કરતી હમણાં થોડું આરતીનો આપણે જે આરતી હતી એનો કટ બતાવી દઈએ. તો જો દીવટો થઈ જાય એટલે દીવટો પ્રગટાય અને માતાજીની આરતી વડગામમાં તો એવું નતું. અમે કદી જોયું નહીં જિંદગીમાં આટલી મૂર્તિ હોય. વસ્તી આટલી નથી જોઈ. એટલી વસ્તી આ તો જેટલી પણ જે મૂર્તિ પર હાથ નાખો ને વસ્તી એ જ મૂર્તિ લઈ લે. બોલ ચેટલી ખાય છે
જેગો કે માં લઈ લે કે તો આપણે ઘેર હાલ કરશે ને બધી તું જઈ હતી જીંકો મૂર્તિ લેવા કમ્પ્લીટ દિવાળો થઈ ગઈ જીમો હવે એના અગરબત્તી લઈને દીવા પર પ્રગટાય અને દીવાટો પ્રગટાઈ દે હં? પછી આરતી ઉતારશે જો દીવા બે અગરબત્તી લીધી અગરબત્તી જે દીવા પોત દીવા જે છે એ પ્રગટાવવાના પછી ઉતારવાની આરતી ના ચિંકો જે કરવા મજા આવે તો જે કરવા બંધ હો તારે તો દીવા થઈ ગયા હવે માતાજીની આરતી કરજો તો આરતી ઉતારી અને પેલો જે વિડીયો તો મિત્રો આરતી ઉતારવાનું ચાલુ થઈ ગયું તો આરતીમાં તમે પણ લાવો છો બધા અમારા ઘરના બેઠા ફેમિલી આખી માતાજીની આરતીમાં આરતી એટલા માટે નિયમ ભાઈ કે ખાવા પણ યુટ્યુબમાં પ્રોબ્લેમ ના આવે એટલા માટે કારણ કે આરતી ઉતાર અંદર ગીત પણ વાગતું હોય તો કોઈ બી ઇસ્યુ આવી શકે એટલે નહીં હોતા તો તમે પણ આરતીનો લાવો લો અને જય દશામાં કોમેન્ટમાં લખજો તો આરતી થઈ ગઈ માતાજીની તને આરતી આપી દે તો આરતી થઈ છે ને આરતી લઈ લઈએ જય દશામાં આરતી જો અમારો ફેમિલી જીંકો અમારો નાનો ભાઈ મારા પપ્પા તો જો હાજર પૈસા દે નહીં જીંકો આપણે બોલાઈ જાય ને પેલી ભાઈ એને આજુ જીગો ના જીગો નહીં જીંકો જીગો મિત્રો જો તમને નવા દરરોજ બ્લોગ જોવા મળશે તો અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો ને હવે ફરી મળશું એક નવા વિડીયોમાં આટલા આપણે વિડીયો સ્ટોપ કરીએ જય માતાજી